સમાચાર જામનગરથી મળી રહ્યા છે। ધારાસભ્ય રીવાબા જાડેજાની જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ છે। રીવાબા જાડેજાએ સમાજ સેવાના કાર્યો સાથે જન્મદિવસની ઉજવણી કરી છે। 11 મહિલાઓને કરિયાવર, 112 બાળકોની શિક્ષણની જવાબદારી તેમણે લીધી છે। 11 ભાવિ ક્રિકેટરોને ક્રિકેટની કીટ વિતરણ કરવામાં આવી। જેજી હોસ્પિટલ માટે આઈસીયુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું। અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત બૂથ પ્રમુખો, વોર્ડ પ્રમુખોને 10 લાખનો વીમો પ્રદાન કરાયો। મચ્છરનગર ખાતે લાઇબ્રેરી કમ રીડિંગ રૂમ અને સીવણ ક્લાસનું ખાતમુહૂર્ત। અનેક સેવાકીય કાર્યો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। જેમના પિતા નથી અથવા તો ઘરમાં આર્થિક પરિસ્થિતિ નબળી છે એવા 11 દીકરીઓને આજે આ પ્રસંગે કરિયાવરની ભેટ આપેલી છે, કે જેમાં સંપૂર્ણ કરિયાવર એ દીકરીને થઈ શકે એ માટેની પણ તકેદારી રાખવામાં આવી છે। આ ઉપરાંત આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે એક યોજના છે કે ખાસ બહેનો દીકરીઓને મહિલા સશક્તિકરણ માટે હર હંમેશ જેઓ પ્રયત્નશીલ રહે છે, કાર્યશીલ રહે છે, એવી જ એમની સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 21 એવા દીકરીઓ છે જે 1 વર્ષથી લઈને 5 વર્ષની ઉંમર ધરાવે છે, જેમને 11,000નું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મારા માધ્યમથી એમને કરી આપવામાં આવ્યું છે।